ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। ચેપ્ટર 11 બીજગણિતમાં આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ સ્વાધ્યાય 11.5। લાસ્ટ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 11.4 ફિનિશ કર્યું હતું। આજે આપણે અત્યારે શીખવા જઈ રહ્યા છીએ સ્વાધ્યાય 11.5। લગભગ આ આપણું સ્વાધ્યાય છેલ્લું છે બીજગણિતમાં અને માનું ત્યાં સુધી હવે તમને જેટલું કર્યું એ સમજ પડી ગઈ હશે। નહીં પડી હોય તો તમે વારે ઘડીએ પ્રેક્ટિસ કરીને કરશો તો તમને આપમેળે એ આવડી જશે। ચેપ્ટર સાવ ઇઝી છે। તો જોઈશું આપણે સ્વાધ્યાય 11.5 ક્વેશ્ચન નંબર 1। નીચેના પૈકી કયા સમીકરણો છે તે કહો। તમારા જવાબનું કારણ આપો। ચલ સાથેના સમીકરણમાં કયો ચલ છે તે કહો। શું કીધું છે? અહીં તમને સમીકરણ આપ્યા છે। સૌથી પહેલાં તો સમીકરણ એટલે શું એ તમને યાદ આવવું જોઈએ। આપણે કીધું હતું મેં કે જ્યારે ડાબી બાજુ અને જમણી બાજુ એ બંનેની વચ્ચે શું આપ્યું હોય? ઇક્વલ ટુ। આમને તમે સમજ મેં આગળ આપી દીધી હતી। અને ઇક્વલ ટુની સાથે સાથે એમાં એબીસીડીનો એક અક્ષર પણ હોવો જોઈએ, એટલે કે ચલ પણ હોવો જોઈએ। જો આ બે કન્ડિશન હોય તો જ તમે એ સમીકરણ છે એમ કહી શકો। સમજ પડે છે? જો ડાબી બાજુ અને જમણી બાજુ ઇક્વલ ટુની બંને બાજુ કંઈક હોવું જોઈએ। તો જો આ પહેલું રકમ જોવામાં 17 બરાબર x પ્લસ 7, તો ડાબી બાજુ 17 છે ને જમણી બાજુ x પ્લસ 7, બંને બાજુ આપ્યા છે, વચ્ચે ઇક્વલ ટુ છે। ચાલો ઇક્વલ ટુ છે, પહેલી કન્ડિશન સાચી છે। પછી બીજું શું હોવું જોઈએ? ઇક્વલ ટુની સાથે સાથે એમાં ચલ પણ હોવો જોઈએ, મીન્સ કે એબીસીડી એ થી ઝેડ સુધીનો કોઈ પણ એક અક્ષર। તો આમાં છે એ થી ઝેડ સુધીનો કોઈ પણ એક અક્ષર? હા, એક્સ આપ્યો છે, મીન્સ કે આ સમીકરણ છે। આ બંને કન્ડિશન જો આપી હોય, બંને વસ્તુ અંદર હોય તો જ આપણે એને સમીકરણ કહી શકીએ। જો કદાચ ઇક્વલ ટુ આપ્યું હોય પરંતુ આખી રકમમાં એબીસીડીનું કોઈ અક્ષર જ નહીં હોય, એટલે કે કોઈ ચલ જ નહીં આપ્યું હોય, તો આપણે એને સમીકરણ કહી શકીએ નહીં। અથવા ચલ આપ્યું હોય પરંતુ ઇક્વલ ટુ નહીં હોય તો પણ આપણે એને સમીકરણ કહી શકીએ નહીં। સમીકરણ છે કે નહીં એના માટે આપણે ઇક્વલ ટુ પણ હોવું જોઈએ અને ચલ પણ હોવો જોઈએ। તો જોઈએ આપણે સમીકરણ છે કે નહીં। પહેલો પ્રશ્ન 17 બરાબર x પ્લસ 7, તો ચાલો ઇક્વલ ટુ છે, ઇક્વલ ટુ પણ છે, એબીસીડીનો કોઈ અક્ષર છે એ પણ છે, તો આપણે શું લખીશું? આ સમીકરણ છે। સમીકરણ છે। હવે તમને જો એનું કારણ પણ પૂછ્યું છે રકમમાં, તો આપણે કારણ લખીશું કે કેમ સમીકરણ છે। તો અહીં લખીશું આપણે, તેમાં એક ચલ છે અને ઇક્વલ ટુનું ચિહ્ન પણ છે। એક ચલ x અને ઇક્વલ ટુનું ચિહ્ન છે। આપણને રીઝન પૂછ્યું છે એટલે આપણે એ લખવું પડે। ચાલો જોઈશું નેક્સ્ટ। t-7 ગ્રેટર ધેન 5। ચાલો અહીંયા તો આપણને પહેલી કન્ડિશન છે ઇક્વલ ટુ, રકમમાં ઇક્વલ ટુ દેખાય છે તમને? ઇક્વલ ટુ નથી પણ શું આપ્યું છે? ગ્રેટર ધેન। આપણે તો કન્ડિશન પ્રમાણે શું હોવું જોઈએ? ઇક્વલ ટુ। સમજ પડી? તો અહીં ઇક્વલ ટુ નથી તો આપણે લખી દેવાનું સમીકરણ નથી। ભલે એમાં ચલ આપ્યો છે, અહીંયા ચલ આપી દીધો છે, પરંતુ ચલની સાથે સાથે ઇક્વલ ટુ પણ હોવું જોઈએ ને। અહીં ઇક્વલ ટુ નથી એટલે આપણે ડાયરેક્ટ અહીં લખી દઈશું કે સમીકરણ નથી। એનું કારણ શું લખીશું? તેમાં ઇક્વલ ટુ ચિહ્ન નથી। સમજ પડે છે ને હવે દરેકને? નેક્સ્ટ જોઈશું 4/2 બરાબર 2। ચાલો પહેલી કન્ડિશન છે ઇક્વલ ટુ, તો ઇક્વલ ટુ આપેલું છે। બીજી કન્ડિશન શું છે? ચલ હોવું જોઈએ, એટલે કે એબીસીડીનો કોઈ અક્ષર। તો આખી રકમમાં તમને એબીસીડીનો કોઈ અક્ષર દેખાય છે? નથી, બધા અંકો જ છે। જો 4, 2, 2 બધા અંકો જ છે, તો આપણે ઇક્વલ ટુ હોય પણ ચલ જ નથી તો આપણે શું લખીશું? સમીકરણ નથી। સમીકરણ નથી। કેમ નથી? તો એનું કારણ લખીશું કે ચલ નથી, તેમાં ચલ નથી। સમજ? જોઈશું અહીંયા પછીનો
7 ગુણ્યા 3 બ્રેકેટ ઓવર -19 બરાબર 2. આખી રકમ જુઓ, 7 ગુણ્યા 3 -19 બરાબર 2 ઇક્વલ ટુ આપી દીધું છે, પણ જો આખી રકમમાં તમને ચલ દેખાય છે? નથી, ચલ નથી. તો આપણે શું લખીશું? સમીકરણ નથી. સમીકરણ નથી. એનું કારણ શું છે? કે ચલ આપેલ નથી, તેમાં ચલ નથી. નેક્સ્ટ, 5 ગુણ્યા 4 -8 બરાબર 2x. 5 ગુણ્યા 4 -8 બરાબર 2x. તો ઇક્વલ ટુ આપ્યું છે. હવે આખી રકમમાં જુઓ, કોઈ ચલ છે? હા, ચલ પણ આપ્યો છે. ચલ પણ છે અને ઇક્વલ ટુ પણ છે. એનો મતલબ આ સમીકરણ છે. તો આપણે લખીશું સમીકરણ છે. રીઝનમાં શું લખીશું? કે ચલ તેમાં એક ચલ કયો કીધો છે? x. તથા ઇક્વલ ટુ ચિહ્ન પણ છે. બંને વસ્તુ આપી છે તો જ આપણે એને સમીકરણ કહી શકીએ. ત્યાર પછી જોઈશું x - 2 = 0. ચાલો, ઇક્વલ ટુ છે, ઇક્વલ ટુ આપ્યું છે, ચલ છે, ચલ પણ આપ્યું છે. એનો મતલબ આ સમીકરણ છે. સમીકરણ છે. એમાં પણ કારણ શું આવશે? તેમાં ચલ x તથા ઇક્વલ ટુ ચિહ્ન આપેલ છે. સમજ. નેક્સ્ટ જોઈએ, 2m < 30. 2m < 30. તો સૌથી પહેલું ઇક્વલ ટુ છે. ઇક્વલ ટુ, ચાલો, પહેલી જ કન્ડિશન નથી. ચલ આપી દીધો છે પણ ઇક્વલ ટુ નથી. તો સમીકરણ કહેવાય? નહીં કહેવાય. સમીકરણ નથી. કેમ નથી? તો એનું કારણ આવશે કે ઇક્વલ ટુનું ચિહ્ન આપેલ નથી. તેમાં ઇક્વલ ટુનું ચિહ્ન નથી. નેક્સ્ટ, 2n + 1 = 11. ઇક્વલ ટુનું ચિહ્ન પણ છે, ચલ પણ આપેલો છે. તો બંને વસ્તુ છે એટલે શું આવશે? સમીકરણ છે. તેમાં ચલ કયો છે? n. ચલ n અને ઇક્વલ ટુ ચિહ્ન આપેલ છે. ત્યારબાદ જોઈશું 7 બરાબર કૌંસમાં 11 × 5 કૌંસ પૂરો માઇનસ બીજા કૌંસમાં 12 × 4. ચાલો, ઇક્વલ ટુ આપેલું છે. હવે આખી રકમમાં જુઓ, કોઈ ચલ દેખાય છે તમને? ધ્યાનથી જુઓ, કોઈ ચલ છે? નથી. ચલ નથી, ભલે ઇક્વલ ટુ આપી દીધું હોય પણ ચલ નથી, તો આપણે સમીકરણ નથી એમ કહીશું. કારણ કે શું? તેમાં ચલ નથી. ભલે ઇક્વલ ટુ આપી દીધું છે પણ ચલ નથી, એટલે આપણે એને કહીશું સમીકરણ નથી. નેક્સ્ટ, 7 બરાબર 11 × 2 + p. ચાલો, બરાબર આપી દીધું છે, ઇક્વલ ટુનું ચિહ્ન પણ છે, ચલ દેખાય છે આખી રકમમાં? હા, આ રહ્યો ચલ. ઇક્વલ ટુ બી છે, ચલ પણ છે. એનો મતલબ આ સમીકરણ છે. સમીકરણ છે. તેમાં ચલ p તથા ઇક્વલ ટુ ચિહ્ન આપેલ છે. નેક્સ્ટ, 20 બરાબર 5y. 20 બરાબર 5y ઇક્વલ ટુ પણ છે, ચલ પણ છે, બંને વસ્તુ આપેલું છે એટલે એ પણ સમીકરણ છે.
એમાં પણ સેમ કારણ કે તેમાં ચલ y તથા ઇક્વલ ટુ ચિહ્ન આપેલ છે. તો હવે જોઈશું 3q ભાગ્યા 2, 3q ના છેદમાં 2 લેસ ધેન 5. તો જુઓ અહીં ઇક્વલ ટુ આપ્યું છે નથી, ઇક્વલ ટુ નથી, શું આપ્યું છે લેસ ધેન. તો આપણે તો ઇક્વલ ટુ હોવું જોઈએ, તો ઇક્વલ ટુ નથી એટલે આપણે ભલે અહીંયા ચલ આપ્યો છે પણ ઇક્વલ ટુ નથી એટલે આ સમીકરણ નથી. તો અહીં લખીશું સમીકરણ નથી, સમીકરણ નથી. એનું કારણ લખીશું કે તેમાં ઇક્વલ ટુ ચિહ્ન નથી. નેક્સ્ટ z પ્લસ 12 ગ્રેટર ધેન 24. તો અહીં પણ જુઓ ઇક્વલ ટુ નથી પણ એની જગ્યાએ શું આપી દીધું છે ગ્રેટર ધેન. તો આને પણ આપણે સમીકરણ કહીશું ના, કે સમીકરણ નથી, સમીકરણ નથી. કારણ એના સેમ જ રહેશે કે તેમાં ઇક્વલ ટુ ચિહ્ન નથી, એમાં પણ ઇક્વલ ટુનું ચિહ્ન નથી. નેક્સ્ટ જોઈશું 20 માઇનસ 10 માઇનસ 5 બરાબર 3 ગુણ્યા 5. ચાલો ઇક્વલ ટુ છે, ઇક્વલ ટુ આપી દીધું છે. હવે આખી રકમમાં જો ચલ દેખાય છે તમને એબીસીડીનું કોઈ અક્ષર, તો આખી રકમમાં 20 10 5 3 5 બધા અંકો જ છે, ચલ એક પણ નથી. તો અહીં ચલ નથી આપ્યો એટલે આપણે સમીકરણ નથી એમ કહીશું, સમીકરણ નથી. રીઝનમાં શું લખીશું કે ચલ આપેલ નથી, ચલ નથી એટલે આપણે લખીશું સમીકરણ નથી. નેક્સ્ટ 7 માઇનસ એક્સ બરાબર 5. ચાલો ઇક્વલ ટુ આપી દીધું છે, ચલ પણ દેખાય છે આપણને, એટલે ઇક્વલ ટુ અને ચલ બંને વસ્તુ આપ્યું છે એટલે આપણે કહીશું આ સમીકરણ છે, સમીકરણ છે. કારણમાં લખીશું તેમાં ચલ x તથા ઇક્વલ ટુ ચિહ્ન આપેલ છે, ઇક્વલ ટુ ચિહ્ન આપેલ છે. તો સમજ પડી ગઈ ને સમીકરણ ક્યારે કહેવાય? જ્યારે રકમમાં ઇક્વલ ટુ અને એની સાથે સાથે ચલ પણ આપેલો હોય તો જ આપણે એને સમીકરણ કહીશું. જો ઇક્વલ ટુ અને ચલ બેમાંથી કોઈ એક વસ્તુ નહીં હોય તો આપણે એને સમીકરણ કહી શકીએ નહીં. ઇક્વલ ટુ હોય અને ચલ નહીં હોય તો પણ સમીકરણ નહીં કહેવાય, ચલ હોય અને ઇક્વલ ટુ નહીં હોય તો પણ એને સમીકરણ કહી શકાશે નહીં. તો હવે આપણે જોઈએ એનો છેલ્લો પ્રશ્ન, પ્રશ્ન નંબર 2. એમાં શું કીધું છે? કોષ્ટકના ત્રીજા સ્તંભની વિગત પૂરો. અહીં આપણે સૂચના પણ શું લખી છે કે સમીકરણ સંતોષાય છે કે નહીં તે કહો. પરીક્ષામાં આ રીતની સૂચના હોય છે કે સમીકરણ સંતોષાય છે કે નહીં તે કહો. તો આમાં શું હોય છે, તમને સમીકરણ આપી દીધું હોય છે અને ચલની કિંમત આપી દીધી હોય છે. તો આ ચલની કિંમત તમારે સમીકરણમાં મૂકવાની અને જો બંને બાજુ ડાબી બાજુ અને જમણી બાજુ બંને સેમ આવે તો સમીકરણ સંતોષાય છે અને સેમ નહીં આવે તો સમીકરણ સંતોષાતું નથી. તો જોઈએ આપણે ગણીએ એમ y બરાબર કેટલા મૂકવાના છે? 10 મૂકવાના છે આપણે. તો લખીશું અહીંયા 10y બરાબર 80. અથવા તો પહેલાં આપણે જુઓ, પહેલાં આપણે ડાબી બાજુ ગણી નાખીએ. તો ડાબા બરાબર ડાબી બાજુ કેટલા છે? 10y. 10y એમાં yની જગ્યાએ કેટલા મૂકવાના છે આપણે? 10. તો 10 આ બેની વચ્ચે કોઈ ચિહ્ન નથી એટલે આપણે કયું ચિહ્ન કહેવાય છે? ગુણાકાર. આ વસ્તુ શીખી ગયા છે. yની જગ્યાએ કેટલા મૂકીશું? 10. ચલો 10 ગુણ્યા 10 કેટલા આવશે? 100. 10 આ ડાબી બાજુ આવી 100. હવે જમણી બાજુ જુઓ કેટલા જવાબ છે? 80. અહીં લખીશું જબા બરાબર કેટલા છે? 80. માટે ડાબા બરાબર નથી જબા.
બંને જવાબ સેમ આવે છે, એક આનો 100 છે અને આનો 80 છે. સો ને 80 છે એટલે બંને બાજુ જવાબ સરખા આવતા નથી, માટે ડાબી બાજુ. તો ડાબા અને જબા બરાબર નથી એટલે આપણે શું લખવાનું? સમીકરણ સંતોષાતું નથી. સમીકરણ સંતોષાતું નથી. જોઈએ તો બીજી રકમ છે 10y બરાબર 80. એમાં y બરાબર કેટલા મૂકવાના છે? 8. y બરાબર મૂકવાના છે 8. તો હવે પહેલા ડાબી બાજુ ગણી નાખીશું કે ડાબા બરાબર, ડાબા એટલે કે ડાબી બાજુ કયું છે? ડાબી બાજુ 10y. 10y એમાં આપણે y ની કિંમત મૂકીએ તો y ની કિંમત કેટલી મૂકવાની છે હવે? 8. તો અહીંયા 8. 10 ગુણ્યા 8 કરો, કેટલા આવ્યા? 80. ડાબી બાજુ આવ્યા 80 અને જમણી બાજુ જબા કેટલા આપ્યા છે? જબા પણ તમને આપી દીધા છે 80. તો લખી દેવાનું માટે ડાબા બરાબર જબા માટે સમીકરણ સંતોષાય છે. સમીકરણ સંતોષાય છે. સમજ પડે છે ને? પરીક્ષામાં આ રીતના દાખલા પૂછાય છે એટલે ધ્યાનપૂર્વક જોજો. ત્રીજું જોઈશું સી. 10y બરાબર 80. એમાં y બરાબર કેટલા છે? 5. હવે આપણે મૂકવાના છે, સમીકરણ એ જ છે, ખાલી કિંમત બદલાઈ છે. તો સૌથી પહેલા ડાબા બરાબર 10y. હવે y ની જગ્યાએ કેટલા મૂકીશું આપણે? 5. તો ગુણ્યા 5. 10 પંચા 50. તો ડાબા કેટલું આવ્યું? 50. અને જબા કેટલું છે? જમણી બાજુ કેટલો છે આપણે? 80. બંને જવાબ સેમ છે? નથી. તો લખીશું આપણે કે માટે ડાબા બરાબર નથી જબા માટે સમીકરણ સંતોષાતું નથી. સમીકરણ સંતોષાતું નથી. જોઈશું ડી. 4t બરાબર 20. સોરી, 4l છે, l છે અહીંયા, t નથી, l છે. અને l ની કિંમત આપી દીધી છે કેટલી? 20. સેમ એના જેવું જ સૌથી પહેલા લખીશું ડાબા. સૌથી પહેલા ડાબા ગણીશું. કેટલા છે ડાબી બાજુ? 4l. બંને વચ્ચે કઈ ચિહ્ન નથી એટલે કઈ ક્રિયા હશે? ગુણાકાર. ઇક્વલ ટુ ના નીચે ઇક્વલ ટુ 4. l ની કિંમત કેટલી મૂકવા કીધી છે? 20. તો ગુણ્યા 20. ચલો 20 ગુણ્યા 4 કરો, કેટલા આવશે? 20 ચોક 80. તો અહીં લખીશું 80. ડાબા કેટલું આવ્યું? 80. અને જબા કેટલું છે? જબા છે 20. માટે ડાબા બરાબર નથી જબા. એટલે માટે સમીકરણ સંતોષાતું નથી. સમીકરણ સંતોષાતું નથી. હવે જોઈએ ઈ. 4l બરાબર 20 અને l ની કિંમત, ચલની કિંમત કેટલી મૂકવાની છે? 80. તો આપણે ડાબી બાજુ ગણીશું ડાબા બરાબર 4l. એમાં l ની કિંમત મૂકવાની છે 80. તો 80 ગુણ્યા 4 કરો, 8 ચોક 32 એટલે કેટલા આવશે? 320. ડાબા એવું છે 320. જબા કેટલું છે? 20. જબા છે 20. તો બંને જવાબ સેમ છે? નથી. તો માટે ડાબા બરાબર નથી જબા માટે સમીકરણ સંતોષાતું નથી.
સમીકરણ સંતોષાતું નથી. સમીકરણ સંતોષાતું નથી. નેક્સ્ટ જોઈશું એફ. એફમાં છે 4L બરાબર 20. તો ડાબા બરાબર 4L. એમાં એલની કિંમત કેટલી મૂકવાની છે હવે આપણે? 5. તો 5 મૂક્યો તો સમીકરણ સંતોષાય કે નહીં જોઈએ. તો 5 ચોક 20. ડાબાની કિંમત કેટલી આવી? 20. અને જમણી બાજુ ઓલરેડી 20 આપી દીધા છે. જબા બરાબર પણ કેટલા છે? 20. જો બંને જવાબ સેમ થઈ ગયા તો આપણે એમ કહી શકીએ કે માટે ડાબા બરાબર જબા. ડાબા બરાબર જબા થાય છે એટલે આપણે એમ કહી શકીએ કે સમીકરણ સંતોષાય છે. સમીકરણ સંતોષાય છે. એ સમજ. જીમાં છે b + 5 બરાબર 9. જ્યાં બીની કિંમત કેટલી કીધી છે? 5. તો જોઈએ એમાં આપણે સમીકરણ સંતોષાય છે કે નહીં. તો ડાબા બરાબર એમાં ડાબી બાજુ શું છે? b + 5. એમાં બીની કિંમત કેટલી મૂકીશું આપણે? 5. જો તમને બ્રેકેટમાં આપી છે 5 તો બીની જગ્યાએ લખીશું 5 પ્લસ આ 5. તો 5 ને 5 કેટલા થયા? 10. અને જબા કેટલા છે? ડાબા બરાબર આવ્યા 10 અને જબા તમને કેટલા આપી દીધા છે? જુઓ જમણી બાજુ છે 9. તો બંને જવાબ સેમ આવે છે? નથી. આ 10 છે ને પેલા 9 છે. તો માટે ડાબા બરાબર નથી જબા. ડાબા બરાબર નથી જબા એટલે આપણે એમ લખીશું કે સમીકરણ સંતોષાતું નથી. સમીકરણ સંતોષાતું નથી. હવે જોઈએ એચ. b + 5 બરાબર 9. જ્યાં બીની કિંમત કેટલી આપી દીધી છે? 9. તો એમાં જોઈએ આપણે કિંમત મૂકીશું ડાબા બરાબર b + 5 બરાબર ડાબી બાજુ જ ગણવાની છે આપણે. ચાલો બીની કિંમત કેટલી મૂકવાની છે? 9. 9 + 5. તો 9 ને 5 કેટલા થશે? 14. ડાબાની કિંમત આવી 14. જબા તમને કેટલું આપી દીધું છે? 9. તો જબા બરાબર 9. બંને જવાબ સેમ છે? નથી. તો માટે ડાબા બરાબર નથી જબા. એટલે આપણે એમ કહી શકીએ કે સમીકરણ સંતોષાતું નથી. સમીકરણ સંતોષાતું નથી. તો હવે બાકીના જે તમારે I થી Q સુધીના છે એ તમારે જાતે હોમવર્કમાં કરવાના છે. દરેક જણ હોમવર્ક નોંધી લેશે. હોમવર્કમાં તમારે સ્વાધ્યાય 11.5 એનો ક્વેશ્ચન નંબર 2 એમાં આપણે H સુધી ગણ્યા છે. હવે I થી Q સુધીના જાતે ગણવા. I થી Q સુધીના દરેક જણ હોમવર્ક નોંધશે. સ્વાધ્યાય 11.5 ક્વેશ્ચન નંબર 2માં I થી Q આ તમારે જાતે ગણવાના છે. ઓકે. તો અહીં આપણું ચેપ્ટર શું થાય છે? પૂરું થાય છે. તો હવે આપણે નવા ચેપ્ટર સાથે બીજા વિડીયોમાં મળીશું. એક પ્રશ્ન બાકી રહી છે આપણો. આના જેવો સેમ પ્રશ્ન નંબર 3 અને પ્રશ્ન નંબર 4 છે. તો એ પ્રશ્ન પણ તમારે પ્રશ્ન નંબર 3 અને પ્રશ્ન નંબર 4 આ બે પ્રશ્ન પણ તમારે જાતે કરવાના રહેશે. સેમ પ્રશ્ન નંબર 3 છે એમાં પણ સેમ તમારે આ રીતે જ કરવાનું છે. તમને બ્રેકેટમાં બધી કિંમતો આપી છે. કિંમતો મૂકીને કઈ કિંમતમાં સમીકરણ સંતોષાય છે એ કહેવાનું છે. સમજ પડી? જેમાં ડાબા અને જબા બંને બાજુ સરખા આવે એ કિંમતમાં સમીકરણ સંતોષાય છે. અને પ્રશ્ન નંબર જે 4 છે એમાં તમને કોષ્ટક આપ્યો છે એ પણ સેમ આના જેવો છે. એમાં પણ કઈ કિંમત મૂકતા ડાબા અને જબા સેમ આવે છે એ તમારે શોધવાનું છે. તો આ બંને પ્રશ્નો તમારે આ તો કરવાના જ છે, પણ એની સાથે સાથે તમારે ક્વેશ્ચન 3 અને ક્વેશ્ચન 4 પણ જાતે કરવાનું છે.
જોઈએ તો તમને ક્વેશ્ચન 3 અને 4નું હું તમને PDF મોકલી આપીશ, એમાંથી તમે નહીં સમજ પડે તો જોઈ શકો છો. તો હવે નવા ચેપ્ટર સાથે નવા વિડીયોમાં મળીશું. જય શ્રી કૃષ્ણ.